પણ સ્વામીજી આપણે નિશ્ચયથી કરવાનું છે. નિશ્ચય એટલે શું? કે આ હું જે કંઈ કરું છું એ ભગવાનને પહોંચે છે અને શ્રીજી મહારાજ રાજી થાય છે. મેં ભગવાનની આજ્ઞામાં કર્યું છે, મેં મનમુખી વર્તન કર્યું નથી. કારણ કે શાસ્ત્ર જ્યારે આપણે વાંચીએ ને તો આપણને ખબર પડે કે મોટા મોટા પુરુષોથી ભગવાન સામે મનમુખી વર્તન થઈ ગયું છે. એ પોતાની વાત મૂકી નથી શકતા. અને જ્યાં સુધી આપણે પોતાની વાત મૂકી ન શકીએ ત્યાં સુધી એવું સમજવાનું કે આપણે દેહ જ છીએ, હજુ આપણે આત્મા થયા નથી. કારણ કે વારે વારે જન્મ લેવાની જે પ્રવૃત્તિ છે ને, એ પ્રવૃત્તિની મૂળ જે વૃત્તિ છે ને એ શું છે? જીત છે. હું સમજુ છું, મને ખબર પડે છે, આવી રીતે જ થાય, તો આવું જ કરવું પડે. આ બધું જે છે ને એ સ્વામીજી જન્મ મરણનું કારણ છે. મહાપુરુષો ખૂબ નિર્દોષ અવસ્થામાં કરી શકે. પ્રથમના 27માં અને પ્રથમના 21માં ભગવાન સ્વામિનારાયણ જે વાત કરે કે ગુણાતીત કેવી રીતે વર્તે, તો કે કોઈને શ્રાપ નહીં દે અને દે ખરા દે. ખ્યાલ આવે છે શું વાત કરે છે? કોઈને શ્રાપ દે જ નહીં અને કોકને દે ખરા. ગુસ્સે થાય જ નહીં. ગુણાતીતનો અર્થ છે ગુસ્સે થાય જ નહીં, પણ થાય ખરા એમ.